પછીનો ક્વેશ્ચન 2416% અને 1816% વચ્ચેનો તફાવત શું છે? ટકાવારીમાં છે ને થોડીક આઈ ટેવ પાડવાની, સિમિલિયારિટી શોધવાની. પેલા એક વાત તમને બીજી કરી દઉં. 25/32% બરાબર 32/25%. આવું થાય. આ બંને આંકડા રહ્યા ને, આ બંને આંકડા એને ખાલી અવર હવર કર્યા છે. આવું થાય. આ ધ્યાનમાં રાખવાનું અને આનો લાભ લેવાનો. હું તમને ગમે ત્યાં પૂછું ને કે 25/32% કેટલા છે, તમે બઠાવરી જશો. પણ આ જ વસ્તુ તમે ઉલટી કરી નાખો 32/25%, તો ચોથો ભાગ 8 કેવું મોઢે થઈ છે. આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. ક્લિયર? આ તો યાદ આવ્યું એટલે આ પ્રશ્નને આને કઈ લાગતું વળગતું નથી. હવે આને ગણીએ. અહીંયા તમે જુઓ તો I 16% છે અને I 16% છે. એટલે 2416% તમે લખો ને તો આવી રીતે લખાય, 2416% લખાય. અને એ જ રીતે 1816% આવી રીતે લખાય. અને આનો શું લેવાનો તફાવત? તમને મોઢે ખબર પડે કે બેયમાંથી 16% કોમન નીકળે. તો I નીકળી જાય અને I નીકળી જાય ને, અને એ ક્યાં જાય? 12 જાય. તો આ બાદબાકી તમને મોઢે આવડે. 600 એટલે કેટલા થાય? 96. તો જવાબ આવશે બાળકો 96. ઓપ્શન ડી આપણો જવાબ થશે. મારી વાત બરાબર છે? હવે આ તો મેં કાયદેસર સમજાયું. કોઈને એમ લાગે કે હું લાંબુ કરું છું. જેને થોડી કઈ ફાવટ છે મોઢે લઈ લેશે. 2400% અને 1800% એટલે 2400 - 1800 એટલે 600. 600/16% એટલે 16 × 96. ક્લિયર છે? તો આવી રીતે તમે સીધું કરી શકો છો. બરાબર છે? પણ હવે માની લો કે મેં પ્રશ્ન એમ પૂછ્યો હોત કે 1815%, તો શું કરત? 2416% અને 1815%, તો તમે શું કરત? હું તો આ જ કરત. 16% લેત. કેટલો તફાવત આવત? 96 ને. હું તો આ જ કરત. પણ અહીંયા 1% વધારે બાદ થઈ ગયો ને, તો 1% ઓછો બાદ કરવાનો એટલે પ્લસ કરવો પડે. આનો 1% કાઢી નાખો, કેટલો થાય? 18. ખબર પડી બના? સમજાણું? જો હું તમને સમજાવું. ઘણા આમ આંખો ઊંચી કરે છે. 2416% છે અને 1800. આ થોડીક ટેવ પાડો. એકવાર તમને બેઝિક ફાવી જશે ને પછી તમે આવું કરી શકશો. સીધું આવું કરવાની ટેવ ના પાડશો. મેં જે પેલા શરૂઆતમાં પોઈન્ટ કીધા ને, જે લોકો બેઝિક છે ગણિતમાં, ખાસ કરીને ટકાવારીના શિશુઓ છે, હજી જે તરુણ નથી બન્યા, તો અહીંયા તમારે શું કરાય? આ 15% લેવાય જ ને, આ બાદબાકી કરવી છે ને, તો અહીંયા લખો આમ 16 - 1% લખાય ને. હવે 2416% અને 1816%, એટલે તો તમને મોઢે હમણાં જ આવડ્યું 96 થાય. હવે આ માઇનસ માઇનસ શું થાય? પ્લસ. 16 બાદ થયા, ખરેખર કરવાના હતા 15, તો 1% પાછો નાખવો પડે. 1800 નો 1% એટલે કેટલા થાય? 18 થાય ને. તો જવાબ શું આવે? 114. અને આ કન્સેપ્ટ તમે ટકાવારીમાં બધે અડાડી શકો છો. હવે તમને હું અહીંયા 12% કહું તો હવે તમે ગમ કરી મારશો. કેટલા ટકા ઉમેરી દેશો? 4%. કરશો કે નહીં છોકરાઓ? કરશો કે નહીં? તો આમ જ હોય. હવે અહીંયા આ જ વસ્તુ આની જગ્યાએ એમ પ્લસ પૂછે તોય આમ જ હોય. 2416% અને 1800 અહીંયા આપણે 15% છે, સમજી લો તમે. પ્લસ કરવાનું છે તો બેયના 16% એટલે સીધા કેટલા થાય? 4216% અને પ્લસ 1800 એટલે માઇનસ 1800 1%. કરશો આ રીતે તો એક સરસ મજાની આપણે વાત અત્યારે ચર્ચી, કે જેનાથી તમારું સિમ્પ્લિફિકેશન ટકાવારીમાં ખૂબ સારું થઈ જશે. ડન છે? ચલો. જો m ના m ટકા 81 હોય તો m² નું મૂલ્ય કેટલું? આજે હું પહેલાથી છે ને ઘરેથી એવું નક્કી કરીને આવ્યો હતો કે પેલા બધો દરેક દાખલો છે ને કાયદેસર ગણવો અને પછી એનો શોર્ટકટ કહેવો. પણ મારાથી છે ને રહેવાતું જ નથી. તમારે કોઈ પણ સંખ્યાનો વર્ગ શોધવાનો છે તો જવાબ પૂર્ણ વર્ગ જ આવે. હા ને? તો પૂર્ણ વર્ગ આમાંથી કોણ છે? 8100. બાકી એકેય પૂર્ણ વર્ગ નથી. બસ પતી ગયું. દાખલો ગણવો જ શું કામ જોઈએ? હવે ગણીએ છીએ કાયદેસર. m ના m ટકા. ટકા એટલે ભાગ્યા 100. 100 નહીં હો, ભાગ્યા 100 બરાબર કેટલા? 81. હવે આ 100 ને હું આ બાજુ લઈ આવું તો આવું આવે?
ઘણા તો પાછા શું કરે ખબર, આનું વર્ગમૂળ કાઢે, એ ગડબા ન કરાય. એમ ગુણ્યા એમ એટલે કેટલા થાય? એમ સ્ક્વેર બરાબર 8100. બસ આજ તો પૂછ્યું છે, જવાબ આવી ગયો કે એમ બરાબર 90, અને પછી પાછો એમ સ્ક્વેર કરું તો 8100 થાય, તો જ મજા આવે. આ ઘટનાને છોકરાઓ શું કર્યું કહેવાય? કોમેન્ટ કરો જોઈને, આ ઘટનાને શું કર્યું કહેવાય? હે ચલો, એક જણો એમ કે 900 નો વર્ગ. ગડબા 900 કોણ છે? જે કે ગેમિંગ જ છે. 900 નો વર્ગ ના થાય, ટણપા 90 નો વર્ગ થાય. પણ કરવો જ શું કામ જોઈએ તારે? આગળ જઈએ. ધન સંખ્યા 20% અને તે જ સંખ્યાના 25%નો શું લેવાનો? સરવાળો. તો નોખું નોખું લખાય નહીં. કોઈ એક સંખ્યા છે એના 20% અને એ જ સંખ્યાના 25%નો સરવાળો. તો આટલું તો વાક્ય તમે સીધું મોઢે કરી શકો. કેટલા ટકા? 45%. કોઈ એક સંખ્યા x છે એના 45% બરાબર કેટલા થયા? 162 થયા કે નહીં? હવે વરસાદ ચાલુ થયો તો તે સંખ્યાનું 1/3 કેટલું થાય? બસ થઈ ગયો. હવે આ x ની જરૂર નહીં. 45% બરાબર 162, તો 1/3 બરાબર કેટલા? ચોકડી ગુણાકાર કરશું તો 162 ગુણ્યા 1/3 અને છેદમાં કેટલા આવે? 45. ટકા છે ને, એટલે ભાગ્યા 100 એટલે અહીંયા ઉપર આવી જાય. બસ થઈ ગયું. થઈ ગયું કે નહીં? 9 ઉડે ને તો 18 આવે, 9 ઉડે તો 5, 5 ઉડે તો 20 અને 3 ઉડે તો 6, 20 છક 120 થાય. થઈ ગયું. આમે કાયદેસર દાખલો ગણ્યો. કોઈ એક સંખ્યાના 20% અને તે જ સંખ્યાના 25% એટલે 45%. 45% બરાબર 162 થતા હોય તો 1/3 બરાબર કેટલા? ચોકડી મારીને મેં ગણતરી કરી. અહીંયા તમારે થોડુંક રિસ્ક લેવું હોય તો આ આંકડો 162 છે ને, 162 એની અંદર નવડો છે. શું છે? નવડો. તો જવાબ નવડો હોય એવો આવે. એકાદો નવડામાંથી તગડો કપાઈ જતો હોય તો જવાબ 3 થી ભાગી શકાય એવો આવે. એવા જવાબ તમે શોધો ને 3 થી ભાગી શકાય, 9 થી ભાગી શકાય, તો આ 1 ને 3 થી ભાગી શકાય, બાકી કોઈને 3 થી નથી ભાગી શકાતા. ક્લિયર છે? તો એવી રીતે તમે કરી શકો છો. આગળ જઈશું. જ્યારે સંખ્યાના 50%માં 40 ઉમેરવામાં આવે છે ત્યારે જવાબ એ સંખ્યા છે, તો એ સંખ્યાનો વર્ગ શોધો. વર્ગ શોધવાનો છે એટલે હવે તમે બધા સીધા અણીયું કાઢશો જ કે સાહેબ જવાબ પૂર્ણ વર્ગ આવે. જવાબ પૂર્ણ વર્ગ આવે તો જવાબ પૂર્ણ વર્ગ આવે ને તો આય આવે, આય આવે ને આય આવે, આ નો આવે. આ વાત એ સાંભળી ગયો. પણ તોય હું કહું 25% તો ફાયદો થયો ને. 4 એ 1 એટલે 25%નો તો મૈસિયા ફાયદો થયો કે નહીં? તોય શું ખોટું છે? બરાબર ને? હજી આમાં તમે કાંઈ ને કાંઈ નવા નવા નાટક ચાલુ કરો તો હજી એ કાંઈક ને કાંઈક મળે કે આમાં નવડો ક્યાંય છે જ નહીં એટલે આ તો નો જ આવે. નો આવે ને? તો વૈધા કેટલા? 6425. આમાંથી ઠીક લાગે એ ઠપકારો. થઈ ગયું. હવે આને આપણે સમજીએ. પેલા તો હું સમીકરણ બનાવું કે સંખ્યાના 50%, સંખ્યા એટલે કોણ? x ના 50% માં 40 ઉમેરવામાં એટલે +40 કરીએ તો શું બને છે? જવાબ શું આવે? એ સંખ્યા એટલે x. કોઈ પણ x હોય ટકાવારીમાં વાત હોય ને એટલે એને 100% કહેવાય. હવે આ 50% x છે એ આ બાજુ આવે તો આમાંથી માઇનસ થાય. 100% માંથી 50% જાય તો વધે કેટલા? 50%. તો 50% બરાબર કેટલા થયા? 40. તો 100% બરાબર કેટલા થાય? 80. અને એનો વર્ગ કેટલો થાય? 6400. દીપા કાંઈ સમજાય છે? ખોટી જા પડે? હે સમજસ તો બહુ હોશિયાર કહેવાય. તો જવાબ આવે 6400. હજી આથી જેની હારી ફાવટ હોય ને તો રકમ વાંચે ત્યાં ખબર પડે કે 50%માં 40 ઉમેરો તો 100% થઈ ગયા. તો આ 40 એટલે 50%, 40 એટલે 50%, તો 100% એટલે 80 અને એનો વર્ગ 6400. આ લેવલે તમારે છેલ્લી જે મેં એક્સપ્લેનેશન આપી ને એ લેવલે તમારે પહોંચવાનું થાય છે. ઇફ યુ વિશ યોર નેમ ઇન PDF લિસ્ટ. ઇઝ ઇટ? ચલો આગળ જઈશું. જ્યારે સંખ્યામાંથી 57 બાદ કરવામાં આવે છે તે તેના 80% સુધી ઘટે છે. અહીંયા છે ને આ વાક્ય થોડુંક પરીક્ષામાં તમે વાંચો ને, પરીક્ષામાં એટલે થોડુંક તમને ખૂંચે. આના 2 મતલબો નીકળી શકે અને આવી સમજણમાં અથવા તો આવી ભૂલ તમે કરો અને હુંય કરું. પણ હું ઘરેથી દાખલો ગણીને આવ્યો છું, મેં એના જવાબો જોયા છે
એટલે હું હવે તમને સીધે સીધું સાચું સમજાવી શકું. હકીકતમાં પહેલી વાર કરું એટલે આનો મતલબ શું? આ મગજમાં વિચાર શું આવે? 80% ઘટી, 80% સુધી ઘટે છે એટલે 20% થાય એવો વિચાર આવે, અને ઘટીને 80% થાય છે એવો વિચાર આવે. પછી તમે દાખલો ગણો એટલે જો સાચો વિચાર તમારો હોય, પેપર સેટરનો જેવો વિચાર છે એવો જ વિચાર તમારો હોય તો જવાબ તમારો સેટ થઈ જાય. જવાબ તમારો સેટ ન થાય, પરીક્ષામાં શું કરવું એ કહું છું, તો તમારે મનમાં જે બીજો વિચાર આવે ને એની રીતે દાખલો ગણાય એટલે એ સેટ થઈ જશે. બરાબર ને? હવે 80% સુધી ઘટે છે એટલે આપણે પેલો વિચાર લઈએ 80% છે, તો 80% બને છે એટલે 57 બાદ કર્યા એટલે 20%. સોરી, 80% બરાબર આ 4/5 એટલે 80% જ થાય પેલો વિચાર. તો 80% 80% તો 57, આમાં તો ક્યાંય છે જ નહીં એટલે એ વિચાર પતી ગયો. હવે વિચાર નંબર 2, જેને ન સમજાણું હોય ને એના માટે શાંતિથી. એક સંખ્યા છે, એમાંથી કેટલા બાદ કર્યા? 57. તો 80% સુધી ઘટે છે એટલે થાય કેટલી? 20%. આ બીજો વિચાર છે. ઘણા અહીંયા 80 કર્યા હશે, 80 કરીને કરશો એટલે નહીં થાય, મેં મોઢે ગણ્યો. હવે હું 20% કરું છું. હા ને? આ કેટલા ટકા હોય છોકરાઓ? x એટલે કેટલા ટકા હોય? 100%. 100% આ 20% ને આમના લઈ આવો અને 57% ને આમના લઈ આવો એટલે આ બાજુ કેટલા રહીએ? 80% રહીએ. તો 80% બરાબર કેટલા? 57. તો પૂછ્યું છે શું? 4/5 ને? 4/5 એટલે કેટલા? 80%. તો બરાબર કેટલા થાય? 57. આવો તો આમાં ક્યાંય જવાબ જ નથી. એટલે આ મેં ખોટું લખ્યું છે. હકીકતમાં આનો સાચો મતલબ શું થાય? તો કે 80% સુધી ઘટે છે એટલે કે ઘટીને 80% થાય છે. સમજાણું? આનો મતલબ આવો થાય. ખરેખર એને વાક્ય આ રીતે આપવું જોઈએ કે જ્યારે સંખ્યામાંથી 57 બાદ કરવામાં આવે છે એટલે સંખ્યા 80% બને છે. તો આ ઝંઝટ નો આવત. તો હવે લખો અહીંયા કેટલા ટકા બને છે? 80%. હવે 100% માંથી 80% જાય તો કેટલા આવે? 20%. 20% બરાબર કેટલા? 57. તો પૂછ્યું છે કેટલું? 4/5. હવે 4/5 એટલે તમને યાદ હોવું જોઈએ 80% થાય. અપૂર્ણાંકની ટકામાં કિંમત ને ટકાની અપૂર્ણાંકમાં કિંમત બંને સાઈડ તમને ખબર હોવી જોઈએ. આના બરાબર કેટલા થાય? સીધું દેખાય. આ કેટલા ગણું છે? 4 ગણું. તો આના 4 ગણા 200 અને 28. તો જવાબ આવશે 228. ક્લિયર છે? તો આવી રીતે તમે ગણી શકો છો. ડન છે? હવે મોઢે જેને સમજણ હારી છે ઈ શું વિચારે કે સંખ્યા હતી એમાંથી કંઈક બાદ કર્યું તો સંખ્યા કેટલી બની ગઈ? 80%. તો કેટલું બાદ કર્યું હોય? એક સંખ્યા હોય એટલે 100% હોય. 100% માંથી કેટલા ટકા બાદ કરીએ તો 80% બને? 20%. હા ને? હવે જેનું લેવલ છે એના માટે વાત છે. તો 20% બરાબર 57 બાદ થયા. તો 4/5 એટલે કેટલા? 80% બરાબર કેટલા? સીધું તમે મોઢે આ રીતે કરી શકો છો. ધીરે ધીરે તમારું લેવલ જેમ બનતું જાય ને એમ તમે અહીંયા પહોંચશો. થઈ ગયું? અને કાંઈ ન આવડે તો 57 જોઈને તમને યાદ શું આવે? 19 નહીં, તણપા પેલા તગડો યાદ આવે. 57 જોઈને તમને યાદ શું આવે? તગડો. 3 થી ભાગી શકાયો જવાબ આવે. આવે ને? ચલો, તો 3 થી ભાગી શકાયો જવાબ શું છે? તો કે આ છે, આ નથી, આ નથી અને આ છે. 50-50 માં આવી ગયા. 57 જોઈને હવે તને જે યાદ આવ્યું ને એ પકડીએ. કેટલું યાદ આવે? 19. તો 19 એકા 19, 19 દુ 38. 19 એકા 19 એટલે કેટલા વધે? 166. ન ભાગી શકાય. એવી રીતે થાય. તો 3-4 રીતે આપણે દાખલી ગણી. આ દાખલી જ હતી, કોઈ એવી અઘરી નહોતી. બરાબર ને? કોકને હાઈ કહો. તને જ કીધું ગુજરાતી હાવ જ હાઈ. બરાબર ને?